ચલો ગાઈસ, જો અમે જાવી છે સોપાટીએ અને કઈની જાવી છે કાપોદ્રા પૂગ્યા છે, રિક્ષામાં બેઠા છે. ચાલો સોપાટીએ મળ્યા. તો આપણે હવે સોપાટીમાં પૂકી ગયા છે. તો ચાલો આગળ સોપાટીમાં તમે જોતા રહીજો. ચાલો આપણે ભાઈ મળીએ. ભાઈ અમે સોપાટીએ પૂકી ગયા છે. અહીંયા છે તાપીના કાંઠો. અહીંયા છોકરા બધા બાળકો રમે છે. અમે છે આગળ સ્કેટિંગનું. અહીંયા આગળ છોકરા રમે છે. ચાલો આગળ સ્કેટિંગ જોવા જઈએ. અંદર સ્કેટિંગમાં આવે તો આપણે આ ભાઈબંધ આપણે 10-15 મિનિટ બેઠા. 10-15 મિનિટમાંથી આ 10 થી 15 પેર પડ્યો ઉપરા ઉપર. કોઈ પાછો હજી ચાલુ જ રાખે છે. એ જો ઊભો થઈને પાછો પડે. હવે અમે નાસ્તો કરવી, બટેટા ભૂંગળા સમોસા નાસ્તો કરવા બેઠા છીએ. ઉપડક બેઠા બધા એકો એક હેઠે પાટલા બગડે નથી. બધા લોકો નાસ્તો કરે છે. આપણે હાર કરી લઈએ. ચાલો આગળ પછી મળીએ. તો ભાઈ અમે નામના છોકરાનું આ સૂતરફેણી કહેવાય તો અમે લીધી છે ટેસ્ટ કરવા માટે. કેવી લાગે? નાના હતા તે ખાતા હતા, મોટા થઈને પહેલી ફેર ખાવી છે. સૂતરફેણી મમ્મા શું કહેવાય? ડોશી મન વાળ કહેવાય. ચાલો તો ડોશી મન વાળ ટેસ્ટ કરી પછી કેવી કેવા લાગે. એવું હોય ટ્વીટ ને ભાઈ, ટ્વીટ બા. તો આપણે ટેસ્ટ કર્યું છે. આટ મોટામાં ગેપ થઈ જાય છે. તો ભાઈ સોપાટીમાં કામ હાલે છે ડિવાઇડરનું. હવે આપણે જાવી છે અહીંયા બધું કસરત કરવાનું ને એવું બધું છે. ત્યાં જાવી છે. ચાલો આગળ મળીએ. તો ભાઈ આ સોપાટીમાં મહારાણા પ્રતાપનું ભાઈ સ્ટેચ્યુ છે. અહીંયા આપણે જવાનું છે કસરત કરવા માટે. તો ચાલો આગળ મળીએ. મારા ભાઈબંધ તો આવી ગયા છે બે આગળ. એને કેટલી ઉતાવળ છે, ક્યાં પૂગ્યા. ચાલો હવે આપણે જઈએ. તો આપણે કસરત કરવાનું રાખ્યું બંધ. અહીં પર ક્રિકેટ રમે છે એ સાઈડ જોવા વહી આવ્યા છે આપણે. તો આગળ આપણે ક્રિકેટ જોઈ પછી આમ એકાદો ઓટો મારીને પછી વહી જાય ઘર સાઈડ. અત્યારે અહીંયા લોકો ક્રિકેટ રમે છે. નાના એવા મેદાનમાં બે પીસ છે, બે જણા રમે છે. અહીંયા એક અહીંયા. તો આપણે હવે જઈએ ઘર સાઈડ. ચાલો આગળ મળીએ. તો મેં ભાઈ લિફ્ટમાં અત્યારે જાવી સવી આપણે ચોપાટીમાં સુરત પુલ છે એની માટે સવી અત્યારે અમે લિફ્ટમાં ચડે જાવી સવી. આ બધા જેટલા લિફ્ટમાં ઊભા બધા કેમેરા કાઢી ઊભા રહી જાય. આપણા સુરતનો ચોપાટી બાજુનો ચોપાટીમાં પાણીનો બ્રિજ છે. તો એની માટે આપણે હાલ્યા જઈએ છીએ અત્યારે. જોઈ જો કેમ હાલ્યા છે આ બે કે એના બાપાનું હોય ને એમ હાલ્યા છે તે. અમારે જે ભાણો છે આગળ જેલો બ્લેક શર્ટ વાળો એ મોટો જધણીયો છે પૂરા માપે. જોયું? હા જોઈ લો. અહીંથી મસ્ત વ્યૂ આવે. જેટલા અહીંયા ચોપાટી આવે અહીંયા બધા રીલ શૂટ કરે જ તે. આપણે હેઠે ઉતરવામાં એક્સિલેટર નહીં હોય લગભગ. ઓલે પણ ચડવામાં એક્સિલેટર હોય. અહીંયા પગથિયા ઉતરવા જો ચડવાનું છે અહીંયા, ઉતરવાનું નહીં. ઉતરવાનું તમારે આ છે ને તે. તો હવે તો આપણે આમ એક્સિલેટરમાં ચડ્યા આ સાઈડથી આ સાઈડ આવવા માટે ફૂલ આ જોયું આળવીપરી. આ કાંઈ તો કોઈનું હાજુ રહેવા ન દે એવું લાગે છે. જોયું હવે યાર આવાના કારણે તો આપણો દેશ આગળ નથી આવતો. આવા 4-5 ગામમાં હોય ને એટલે ગામને પથારી ફેરવી નાખે આવા. હા અમારી યારે એક તો છે જ તે ના. તો અહીંથી આપણે હવે રિક્ષા પકડીને જવાનું છે ગાયત્રીમાં.
ગાયત્રીમાં પછી હવું રમે હવ જુદા. અરે માતૃશક્તિમાં હું રામરાજ્ય મારો બુદ્ધ ભવાની રહેલો ગુલાબી શર્ટ વાળો. તો ચાલો બાય. તો અત્યારે અમે બેઠા છીએ રિક્ષામાં અને જાવી છીએ ગાયત્રીમાં. ગાયત્રીમાં ઘડીક ઊભા રહેવું 2 ટેસ્ટમાં, પછી જુદા પડશું હવની જગ્યાએ હવ. તો અમે આવી ગયા છીએ ગાયત્રીમાં કપાસીએ છીએ. તો આ અમારા ભાણો છે તરીકે થાવ 1 નંબરને. તો આ ગાયત્રી રવિવારે ભરાણેલી છે, બહુ જાજી પબ્લિક છે. આપણો બ્લોગ અહીંયા કરી નાખીએ પૂરો, અને આપણે બીજા આવતા રવિવારે નવા બ્લોગની સાથે મળશું. આવતા રવિવારે પણ આવતા રવિવારે ક્યાં જવાનું છે? આવતા રવિવાર જવાનું છે ડુમસ જઈએ. તો ભાઈ આવતા રવિવારે ડુમસ જવાનું છે. તો અમારો ભાણો બ્લોગ બનાવે છે ભાઈ. તો ભાઈ એને સપોર્ટ કરજો ભાઈ. એની આઈડી યુટ્યુબમાં છે ધવલ મેર ભાઈ. તો મિત્રો એ વ્લોગ બનાવે છે, એને કોઈ સપોર્ટ કરતા નહીં. હા ના, સપોર્ટ ન કરતા ભાઈ અમને. જો આ અમારા ભાણિયા મમ્માને એમ કે સપોર્ટ ન કરતા. તારી કરતા જાજા સબસ્ક્રાઈબર છે, તારી કરતા જાજા ચાહકો છે. આપણે ચાલુ કર્યું છે, વાર લાગીએ પણ આવતી આમ મજા. તમારે મજા ન આવે તો ચાલો આગળ નવા બ્લોગની સાથે મળશું. તો આપણે આપણો બ્લોગ કરવી છે અહીંયા પૂરો, અને આ પૂરો બ્લોગ જોજો. તો ચાલો આગળ નવા બ્લોગની સાથે મળીએ. હર હર મહાદેવ. બધા જવા મળ્યા.